वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुनं नमो लोये सवसाहुनं ऐसो पंचनमुक्कारो एषो पंचनमुक्कारो सवपावपणासनो सवपावः प्रणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું વિશુદ્ધાત્મા છું। હું વિશુદ્ધાત્મા છું। હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। હું વિજ્ઞાન સ્વરૂપ છું। હું વિજ્ઞાન સ્વરૂપ છું। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે। જય સચ્ચિદાનંદ। ખૂબ ખૂબ આભાર ભરતભાઈ। અરે રાજેશભાઈ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ। દીપકરાજજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। એક મિનિટ હા। ઓકે જય સચ્ચિદાનંદ। तीर्थंकर ना दिल मंदिर भंडार लीजे वाणी जग कल्याणी पुण्योदय थी निकड़ी गई ते सतवाणी तीर्थंकर ना रुदियामाती निकड़ी नोती जे वाणी दादाना श्रीमुख कमल थी बाहर पड़ी छे ते वाणी खटपटिया वितराग छे पाक्या कलियुग नो जो पुण्योदय सहजा सहजे आवी मळता सर्वे जीवनो सर्वोदय सन्मुख जयकारा बोलावी जगवे आनंद सर्वाणी ज्ञानाग्नि थी बाळी काढे पूरवना पापोनु पाणी तीर्थंकर ना दिल मंदिरे भंडारे लीजे वाणी जग कल्याणी पुण्योदय थी निकड़ी गई ते सतवाणी एक ज फेरो दर्शन करता भूलाता नथी जीवन भर पूर्णे श्री पुद्गल प्योरिटी आत पुरुष नु अंतर
सामाने संतोषी चलता समृद्ध शिव कर पंचाग्नि केवल दर्शन ज्ञान अखंडित क्रांतिकारी विज्ञानी तीर्थंकर ना રુદિયામાંથી નીકળી નોતી જે વાણી દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી દુનિયા ભરની ખાતા વહીમાં અંતે ખોટ છે સરવાળે પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મીયા સંસ્કારે કાયા આખી વહોરાવી દે જ્ઞાની ચરણે સાષ્ટાંગી આજીવન અભયદાની મરણાંતે સત્સિદ્ધાંગી तीर्थंकर ना दिल मंदिरे भंडारे लीजे वाणी जग कल्याणी पुण्योदय थी निकली गई ते सतवाणी 45 આગમ સન્મુખે સમય સારી ઉપાંગી દાદાનું પ્રત્યક્ષ જ દર્શન સર્વે કાળે ઉપકારી નિયમ કેન્દ્રીય દુનિયામાં રિઝર્વડ કરજો અક્રમસિક 5 જ આજ્ઞાનો પરમારથ એબ્સોલ્યુટ થી રિયલ સ્થિત तीर्थंकर ना दिल मंदिरे भंडारे लीजे वाणी जग कल्याणी पुण्योदय थी निकली गई ते सतवाणी तीर्थंकर ना રુદિયામાંથી નીકળી નહોતી જે વાણી દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ સાહેબ જરા જ્ઞાની અને તીર્થંકર વચ્ચેનો થોડો ભેદ સમજાવજો ને ચોક્કસ જી અને જ્ઞાની પુરુષ આપણા માટે કેવા ઉપકારી છે અત્યારે એમ તો કે વિતરાગ માર્ગ જે આ કાળમાં આ અવસર્પિણી કાળમાં ઋષભદેવ ભગવાનના સમયથી ચાલુ થયો અને મહાવીર ભગવાનના સમય સુધીનો 24 તીર્થંકરોનો કાળ અને અત્યારે ભગવાન મહાવીરનું શાસન. હવે તીર્થંકરો એ તો જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહો, અરહત કહો, અરિહંત કહો, તો કે અંદર કેવળ જ્ઞાન આખા બ્રહ્માંડને પ્રકાશે અને બહાર કાયાના બધા જ પરમાણુઓ તીર્થંકરત્વ સ્વરૂપે જે પરિણમેલા છે. એટલે કે એને એટલા બધા કલ્યાણકારી ઉત્કૃષ્ટ પુરુષો કે જોતા જ દર્શનથી જ કલ્યાણ થાય. એટલે એમના માટે આ શબ્દ વાપરાયો કે જ્યાં એમના પગલાં પડે ત્યાં તીર્થની રચના થાય, પાછળથી તીર્થના કરનારા એવો શબ્દ વપરાયો. એટલે તીર્થંકરો તો આખા બ્રહ્માંડના જ્ઞાનની ટોચ છે, પણ એ વિતરાગ ભાવે છે. અને વિતરાગ ભાવે હોવાથી જે એમની પરિષદામાં એમની દ્રષ્ટિ પડે, જ્યાં એમની પરિષદામાં આવે, એની તૈયારી હોય તો એનું કામ થઈ જાય. પણ જો એની તૈયારી ના હોય તો આપણા જેવા કેટલાય તીર્થંકરોની સભામાં બેસી અને પછી પાછા અહીંયા હાજર છીએ એવું આપણને અનુભવમાં પણ આવે છે. હવે જ્ઞાની પુરુષ એ એક અપવાદ પદ ઊભું થયેલું છે. એક જ સેકન્ડ આપજો મને જરા, એક સેકન્ડ.
તો કે જ્ઞાની પુરુષ આખું એક અપવાદ પદ ઊભું થયું છે કે જે અરિહંત અને આચાર્યની વચ્ચેનું પદ ગણાયું છે. અને જ્ઞાની પુરુષ નિશ્ચયના ભાગમાં કેવળ દર્શન આખું ખુલ્લું છે, કેવળ જ્ઞાનને ટચ થઈને ખાલી આવ્યું, એટલે કે આખું જ્ઞાન તો અંદર પ્રકાશમાન છે, પોતાના પરમાત્મા સ્વરૂપે સંપૂર્ણ નિરાવરણ છે આપણા માટે. તો ફક્ત કેવળમાં જરાક ટૂંકું પડ્યું હોય, પરંતુ ખાસ તો એમનું જે જ્ઞાનીનો ભાગ છે એ આખા જગતના કલ્યાણ અર્થે ખટપટીયો ભાગ છે. એટલે કીધું ને કે ભાઈ આ ખટપટિયા વિતરાગના એમાંથી આ વાણી આખી બહાર પડી ગઈ. અને એટલે જ બીજી બાજુ આ કાળના સંજોગોનું ભેગા થવું. એટલે જ્ઞાની પુરુષને એક નિયાણું હતું કે મારે સંસારીઓને પણ સહેલો મોક્ષ આપવો. અને એટલે આ બધા સંજોગો ભેગા થતા આખું જે અક્રમ માર્ગ ખુલ્લો થયો. એ તીર્થંકરના દિલમાં હતું જ્ઞાન કે છે, પણ આપણને મળ્યું કોના મારફત? તો કે જ્ઞાની મારફત. એટલે 10 લાખ વર્ષે આવું વિજ્ઞાન ખુલ્લું થાય એટલે આપણા માટે તો તીર્થંકર કરતા મોટું કામ થઈ ગયું ભરતભાઈ સાહેબ. કારણ કે તીર્થંકરની સભામાં તો આપણે થોડા કાચા પડી ગયેલા તો પાછા અહીં રહી ગયેલા, પણ જ્ઞાની પુરુષે એવું કરી આપ્યું કે હવે અહીં રહેવું હોય તો એ રહેવાય નહીં અને મોક્ષે જવાય જ. પહેલો મોક્ષ હાથમાં આપી દીધો એમણે. એ સુખ એટલું બધું ચખાડી દીધું અને એવી રીતે વિજ્ઞાન પરિણમ્યું, અંદર પ્રયોગ કરી દીધો કે હવે તમારે ભટકવું હોય તો એ પણ ભટકી શકાય, આપણે બધાએ નહીં. એ આખો એક અપવાદ અજાયબ પદ ઊભું થયું, અપવાદ અજાયબ માર્ગ ઊભો થયો. એટલે આમ જોવા જઈએ તો આપણા માટે તો તીર્થંકર કરતા મોટું કામ થઈ ગયું. અને બીજી બાજુ કે જ્ઞાની પુરુષ પોતે તીર્થંકરોના ઘડવૈયા છે. એટલે એમની સભામાંથી ઘણા બધા તીર્થંકરોની ઘડતર થઈને આગળ તીર્થંકર અથવા પામવાના. એટલે જ્ઞાનીનું પદ તો કવિરાજે કીધું કે વર્ણન થાય એવું નથી, અને એક અપવાદ પદ છે કે જે શાસ્ત્રની પરિભાષામાં તીર્થંકરનું પદ સૌથી ઊંચું અને હકીકત, પણ આપણને જે કામમાં આવ્યા અને ભવિષ્યની 24સીઓના ઘડનારા એક જ્ઞાની એક અજાયબ પદ છે. આપણે નમીએ એમને. અને આટલું વિજ્ઞાન ક્યારેય ખુલ્લું ના થાય કે છે. આટલું ખુલ્લમ ખુલ્લું અક્રમ વિક્રમ ટોચે બિરાજમાન થયું એવું લખ્યું કવિરાજે. 10 લાખ વર્ષે આવ્યા છે. બોલો બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ઓકે ડોક્ટર સાહેબ, જી. આ તીર્થંકરની દેશના જી અને દાદા ભગવાનની સત્વાણી, જી એ બે ની વચ્ચે કમ્પેરિઝન કેવી રીતના કરી શકાય? આપણે કમ્પેરિઝન શબ્દ ના વાપરીએ, પણ બેઉને આપણે સમજીએ. જી જી. તો હા, તીર્થંકરની દેશના એ કેવળ જ્ઞાન ખુલ્લું થયા પછી તીર્થંકરત્વ પામેલા મન વાણી કાયાના આ કલ્યાણ મૂર્તિ, જેને આપણે નામ આપીએ, સજીવન મૂર્તિ નામ આપો, કલ્યાણ સ્વરૂપ મૂર્તિ નામ આપો, એમાંથી સહેજે વહ્યા કરતી વાણી સ્વાભાવિક છે કે એ તો પોતે કેવળ સ્વભાવમાં બિરાજમાન છે. એટલે મન વાણી કાયાના માલિક તો સવાલ જ નથી આવતો, હોય જ નહીં. પણ એ વાણી 34 અતિશયોથી યુક્ત હોય છે એવું કહેવાય છે. અતિશયો એટલે કે જે સામાન્ય કોઈ પણ બીજા મનુષ્યમાં જોવામાં ના આવે એવા ઉત્તમોત્તમ ગુણો, અને એવા એ દેશના 34 અતિશયો હોય. અને એ 34 અતિશયોમાં મુખ્ય અતિશયો કયા? તો કે એ વાણી વહેતી હોય તે ચારેય ગતિના જીવો પોતપોતાની ભાષામાં, એટલે કે દિલમાં સમજી શકે, એને સ્પર્શે. એટલે જ એમની સભામાં મનુષ્યો સિવાય પણ બીજા બધા હાજર હોય કે છે. પ્રાણીઓ પણ એવું કહેવાય કે એમનો હિંસક સ્વભાવ, કારણ કે હિંસક સ્વભાવ પરમાણુ છે, પૂતગલ છે, પણ આ એટલું બધું શીતલ એનું એ છે કે એ હિંસક સ્વભાવ પણ ઉપશમી જઈને સાથે બેસે, એવો પણ આવે. ચારેય ગતિના જીવો એ વાણીને શ્રુત કરે, સાંભળે, એને હૃદયને આનંદ, આત્માનો આનંદ ખુલ્લો થાય. ભલે
એને મોક્ષને જવા માટે મનુષ્ય ભાવ જોઈએ, પણ પહોંચે ચારે ગતિ. એક વસ્તુ. બીજી વસ્તુ કે વાણી એટલી બધી શાદવાત છે કે એમાં એક પણ અંશ આગો પાછો કોઈને પણ એનામાં ભેદ ના પડે. માનનારો, ન માનનારો, સમજનારો, ના સમજનારો, બધાને શાદવાત એ બહુ મોટું તત્વ છે તીર્થંકરની વાણીના. બીજું એનું કારણો દાદાએ એવું ખુલ્લું કર્યું કે તીર્થંકરની વાણી અને જ્ઞાની નજીકના જ છે. કોડવર્ડ કેવા હોય તો કે મારી વાણી સર્વનું કલ્યાણ તો કરે. મારી એટલે આ વાણી સર્વનું કલ્યાણ કરે. મારી શબ્દ તો હોય નહીં. સર્વનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરે ને કોઈનું પણ પ્રમાણ ન દુભાય, જરા પણ, કિંચિત માત્ર પણ. એટલે એટલી બધી મધુર ને હૃદયને ઠારનારી, બધા તો ઘણા ગુણો છે, પણ મુખ્ય ગુણો હોય તો સર્વને દિલને પહોંચે છે, સ્યાદવાદ છે, અને આત્યંતિક છેલ્લામાં છેલ્લા આવરણ તોડીને કલ્યાણ કરાવનાર છે. એટલે કે દેશના સ્વરૂપ વાણી કહેવાય છે કે જેમાં માલિકી ભાવ તો ક્યારનોય ચાલ્યો ગયો. કોઈ પણ જાતનો અહંકારની છાંટ પણ શેષ નથી અને સહેજા સહેજ ભાવે વહ્યા કરે છે. હવે એ વાણી આખા બ્રહ્માંડના બધા જ રહસ્યો શાદવાદ રીતે ખુલ્લા કરી શકે. એટલે તો ગૌતમ સ્વામી સહિત બધા આવ્યા, બધાના પ્રશ્નો હતા, પણ સહેજ વારમાં બધા ઓગળી ગયા અથવા તો સોલ્વ થઈ ગયા. તો કે આવા 34 અતિશયો યુક્ત એ વાણી હોય છે દેશના. એ ઉત્કૃષ્ટ વાણીનું પ્રમાણ છે કલ્યાણકારી. હવે જ્ઞાનીની વાણી છે તો જ્ઞાનીની વાણી નજીકની છે. નજીકની છે એટલે કેવી રીતે? તો કે માલિકી ભાવ તો છૂટી ગયો છે, એ પણ વાણીના માલિક છે નહીં. પણ એ વાણી જે નીકળી રહી છે એ બી કેવળ કલ્યાણ હેતુ નીકળી રહી છે. કારણ કે આ બધાનું કેમ કરીને આત્મકલ્યાણ થાય એ આપણી જોડે વ્યવહારની વાત કરે તો એ નિહિત આશય આત્મકલ્યાણનો જ હોય છે. પણ જ્ઞાનીને સમય સંજોગ અનુસાર સહેજ ખટપટિયા રહેવાનો ઉદય આવ્યો એટલે આપણી જોડે વ્યવહારની એ વાત કરે, વ્યવહારની મુશ્કેલીની પણ વાત કરે, બધી વાત કરે, ઉપાય બતાડે. એટલે એટલું દાદા કહે છે કે અમારા ખટપટિયાને કારણે 4 ડિગ્રી ઓછી અમારી રહી છે, પણ અમને એનો વાંધો નથી કે લોકોનું કલ્યાણ થશે. અને શાદવાદમાં પણ એકદમ નજીકની જ ગણાય, પણ સહેજ ક્યાંક ક્યાંક હજી દાદા પોતે કહે છે કે અમારે આ નીકળતી વાણીનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે આ પહેલાની બિલીફમાં હતું કે આ સાધુઓ કે આ બરોબર સમજતા નથી, વાત કરે છે. આજની જ્ઞાનમાં એવું નથી. આજના જ્ઞાનમાં બધા નિર્દોષ છે. એટલે ક્યાંક ક્યાંક એ નીકળતી વાણીમાં હજી એમને પોતાને ઉપયોગ એમાં આવે એટલે પ્રતિક્રમણ ક્યાંક આવે જરા તરા. એટલો સાધારણ આપણે એક થાય, પણ જબરજસ્ત કલ્યાણકારી. અને જેવી રીતે તીર્થંકરની વાણી ચારે ગતિના જીવોના હૃદયને અને આત્માને ઉલ્લાસ આપે ને સ્પર્શે, જ્ઞાનીની વાણી બધા મનુષ્યોને તો સ્પર્શે જ સ્પર્શે. કોઈ પણ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, માનનાર હોય, ન માનનાર હોય, સરળ હોય, તો એને આવરણ ભેદી વાણી કીધી છે કે આ અજ્ઞાન આવરણો ભેદીને અંદર જાય છે અને અંદરની સમજ એટલે કે ભગવાનની સમજ આખી ખુલ્લી કરે છે, સત ખુલ્લું કરે છે. સતવાણી કીધી ને જે, તો પોતાને તો સતનો અનુભવ છે, પણ સામાના સતને સ્પર્શે છે અને આંગળિયા ઉઘાડીને અંતસ્કરણમાં જે અજ્ઞાનના આંગળિયા ભેદી છે એની ઉઘાડીને સતને પ્રગટાવે છે. માટે સતવાણી કીધી છે. એનું પરિણામ સ્વરૂપે આખું સત ખુલ્લું થાય છે, સતનો આનંદ ખુલ્લો થાય છે. સત, ચિત અને આનંદ. કરેક્ટ કરેક્ટ. એટલે બહુ નજીકની. અને કારણમાં તો તીર્થંકરની વાણીના બધા જ કારણો જ્ઞાનીના એમાં, પણ ઉદય પરિમાણમાં જરાક સાધારણ આ રીતે હોય છે. પણ જગતને આજે ખટપટિયા વાણી કામ લાગી. આજે સંપૂર્ણ વિતરાગી વાણી અથવા તીર્થંકરની વાણી હોત તો કદાચ જગત આપણે પેલી સભામાંથી આવતા રહ્યા એવા હેંટાથી આવત. રાઈટ રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ. ખૂબ જય ઉત્તમ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. ભરતભાઈ સાહેબ વાત કરતા રહેજો આવી રીતે, તો આપણો સત્સંગ એ આપણે ત્યાં બેઠા હોઈએ એવી રીતે આપણને આનંદ અને લાભ આવ્યા કરે. અવશ્ય અવશ્ય. કવિરાજને પણ બહુ ગમતું આવું. કવિરાજ સાહેબની પણ બહુ છે એ નીકળે એટલે એક જુદું જ આખું માહોલ, વાતાવરણ આપણને તાદૃશ થઈ જાય. બરોબર. આપણને જે અત્યારના પ્રાપ્ત થયું છે આ કાળને વિશે, એ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એટલે કે અગર તીર્થંકર ના સમયમાં આપણે જઈને આવ્યા પણ આપણું કામ થયું નહીં, અટકી ગયા પાછા. હા, આ તો દાદા ભગવાન આપણા પર કૃપા દ્રષ્ટિ પડી ને આપણે લાભી ગયા. અને
આપણી ભાષામાં આપણે સમજી ગયા બધું. અને એમનાથી તાળું ખુલ્યું ત્યારે તીર્થંકર સમજમાં આવે છે, નહીં તો તીર્થંકર સમજમાં નથી આવતા. એકદમ એકદમ મળ્યા પણ સમજાયા નહીં, ઓળખાયા નહીં. આ તો દાદાએ આંતરચક્ષુ એવા ખોલી આપ્યા કે હવે તીર્થંકરે સમજાય છે આપણને, હવે ઓળખાય છે. ચાલો દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદજી, દીપક આનંદજી, આ સૂત્ર આવ્યું છે આજે કે જ્ઞાન કોનું નામ કે અજ્ઞાન ઊભું થાય તેની તરત ખબર પડે, તે જાણે જાણ્યું તેનું નામ જ જ્ઞાન. તો અહીંયા સ્વામીજી આજે અજ્ઞાન કીધું છે, તો એ કયા પ્રકારનું અજ્ઞાન અહીંયા આપણને સમજવાનું? બરોબર. તો ઉપરનું સૂત્ર પણ આપણે પહેલા રેફરન્સ જોઈ લઈએ. સર્વ જ્ઞાનનું ફળ આત્મસ્થિરતા, સર્વ અજ્ઞાનનું ફળ ચપળતા. અને પછી આ સૂત્ર આવે છે કે જ્ઞાન કોનું નામ કે અજ્ઞાન ઉભું થાય તેની તરત ખબર પડે. હવે અજ્ઞાન એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. જ્ઞાન એટલે કંઈક જાણપણું, કંઈક અજવાળું માનેલું, સમજેલું, જે કંઈ આપણને અનુભવાયેલું. પણ જે સમજણ, જે અજવાળું કે જે મારી બિલીફ, માન્યતા મને મનાવે છે સુખ, પણ એમાં મને જ્યાં સનાતન સુખ નથી પ્રાપ્ત થતું, પણ કંઈક મતભેદ, મનભેદ, ઘર્ષણ, અથડામણ એમાંથી ઉપર ઉઠ્યો હોય તો આંતરક્લેશ થોડોક એમાંથી ઉપર ગયો હોય તો ક્યાંક આર્ત ધ્યાન, ક્યાંક રૌદ્ર ધ્યાન, એમાંથી તો પાછો કશાય ભાવ તો મુક્ત થયેલા ના હોય, ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ. અને ઉપરના સૂત્રમાં સાદું જોઈએ તો જે સમજણથી મને ચંચળતા ઊભી થાય છે એ રિલેટિવ બાજુ લઈ જનારું એટલે અજ્ઞાન કહેવાયું. અને અજ્ઞાન ખબર ક્યારે પડી? તો કે મને શાશ્વત નિરાકુરતા વાળું સુખ જ્યારે અનુભવમાં આવે, એવી સમજણ પ્રાપ્ત થઈ, એવી દ્રષ્ટિ ખુલ્લી થઈ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનને બદલે ધર્મ ધ્યાન ઊભું થાય, એવી આખી દ્રષ્ટિને વિજ્ઞાન ખુલ્લું થયું. કશાય ભાવ બધા ચાજ કશાય ઉડી ગયા, ત્યારે ખબર પડી કે આ સમજણ હવે એવી છે કે મને આ પરિણામ આપે છે. તો હવે અજ્ઞાન શું રહ્યું મહાત્માઓને માટે? તો કે આ લાવેલી ફાઇલ નંબર 1 એટલે કે ભરેલો માલ અથવા પ્રકૃતિ જે બિલીફોથી, માન્યતાથી, અભિપ્રાયોથી બંધાયેલી જે પ્રસંગે ઊભી થાય છે. હવે કંઈક પ્રસંગ બને એટલે તરત પ્રકૃતિ ઊભી થાય. સામાન્ય રીતે પહેલી કઈ ઊભી થાય કે આમણે આવું કેમ કર્યું, કેમ સમજતા નથી, આટલું બધું કહું છું તોય ધ્યાન રાખતા નથી, હમણાં જ ઘર સાફ કરેલું, દિવાળીની હજી તો સાફસૂફી કરવાની શરૂઆત કરીને બધું ડૂચો કરી દીધું. આ કોણ બોલ્યું? તો પ્રકૃતિ બોલી. એવી રીતે પ્રકૃતિ ઠેક ઠેકાણે બોલે. હજી પ્રકૃતિ આપણને દેખાડે કે આમાં સુખ છે, અત્યારે સેલ આવ્યું છે, આટલી વસ્તુ એમાં સારી મળે છે, ચાલો લઈ આવવા જેવી છે, આમાં જરા મજા પડે. તો કે હવે ચારિત્ર મોહ સ્વરૂપે જે ઊભું થાય છે પ્રસંગોમાં, પ્રકૃતિ સ્વરૂપે જે ઊભું થાય છે, પહેલાનું જ્ઞાન છે. માટે આજના પ્રજ્ઞાના પ્રકાશમાં એટલે કે આજના જ્ઞાનમાં અજ્ઞાન જણાય છે, અજ્ઞાન સમજાય છે. કેમ કે જો એની જોડે હું ચાલીશ તો તરત જ ચંચળતા પણ ઊભી થશે, રિલેટિવમાં તન્મયાકાર થઈશ, નિરાકુરતા જતી રહેશે, સુખ ઓછું થશે, બધા જ પરિણામો ઊભા થશે. શું થશે? એટલે મહાત્માઓને માટે આ નિકાલી માલ એ અજ્ઞાન માન્યતાઓ વાળું, અજ્ઞાન સમજણો વાળું પોટલું છે. પણ એ જેવું ઊભું થાય એટલે તરત આપણને જો ખ્યાલમાં આવે પ્રજ્ઞાના પ્રકાશમાં કે ના, હું તો શુદ્ધાત્મા છું. અમીબેન કેમ આ તમે શૈલેષભાઈ કઈ બાજુ ચાલ્યા? તો એ જ્ઞાન છે. અજ્ઞાનને જાણે છે, પોતે જ્ઞાન છે એવું કીધું. શું કીધું? ત્યારે તો કે આ બરોબર નથી એવું સમજાય છે ત્યારે. નહીં તો અત્યાર સુધી હતા જ ને, એમાં જ હતા ને, એને સાચું જ માનતા હતા ને, એ પ્રમાણે જ વર્તના હતી આપણી. શું હતી? હા, એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું કે પ્રકૃતિના દોરવાય છે, અને દાદા ભગવાને કહ્યું કે ભમૈડા છે. કારણ કે પ્રકૃતિના માન્યતા, બિલીફો ઉદય પ્રમાણે ચાલે છે. હવે આ પ્રકૃતિ એના પ્રમાણે ઊભી થશે, પણ હું શુદ્ધાત્મા તરત પ્રજ્ઞા ચેતવશે, છૂટો પડશે, છેટો થશે. ઘણા ખરા કેસમાં પ્રકૃતિ સમભાવ એટલે મોડરેટ કહેવાય ને, શુદ્ધ થતી જશે. એનું ઘણું ખરું ત્યાં ચોખ્ખું બી થઈ જશે, ને કદાચ થોડો ઉદય ફોર્સમાં છે તો વર્તે, પણ અંદર એને ખબર પડે કે આ બરોબર નથી. ખ્યાલ આવ્યો?
હા એટલે હવે મહાત્માઓને માટે અજ્ઞાન એટલે ફાઇલ 1 નો નિકાલી વ્યવહારનો ભાગ જે આપણે બિલીફ સ્વરૂપે અન્ડરસ્ટેન્ડિંગ હજી જે જૂની છે ચોખ્ખી કરીએ. ચાલો આગળ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. ડોક્ટર સાહેબ જય હા બોલો બોલો સાહેબ ફટાફટ. હવે સૂત્ર નંબર 727 આપત સૂત્ર બુક નાની 1 નંબરની. હા સૂત્ર 727 ઓકે. 727 બોલો. જગતનો ભેદ લોકો જાણે હા પણ ભેદનો ભેદ હા ને કોઈ જાણે નહીં. બરોબર છે. આત્મા અને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે પણ એનો શો ભેદ છે એ ના જાણે. એ ભેદનો ભેદ છે. ઓકે દીપક આનંદજી વાત કરું. હા તમે શરૂ કરો. હા તો શાંતિ કાકા હા દાદાને પ્રાર્થના કરીને જેટલું પહોંચાય એટલું પહોંચવાનું એ કરીએ. દાદાને બોલાવીએ કૃપા કરો કે અમને ભેદનો ભેદ સમજાય. કારણ કે બરાબર છે સાહેબ. ભેદનો ભેદ તીર્થંકરો અને જ્ઞાનીઓ એમણે જોયો, જાણ્યો અને અનુભવ્યો. બરાબર. આપણે મહાત્માઓએ સાંભળ્યો, કૃપાથી કંઈક પ્રતીતિ બેઠી અને એ તરફ જઈ રહ્યા છીએ. હવે જગતનો ભેદ એટલે કે આ જગત એટલે જે સંયોગો વિયોગી સ્વભાવ વાળું પરિવર્તનશીલ આખો ભાગ છે તે. એમાં બહારના સંજોગો આવે, સ્થૂળ પણ આવે, અંદરના સૂક્ષ્મ પણ આવે, સ્થૂળ સૂક્ષ્મ વાણીના પણ આવે. જેને તીર્થંકર ભગવાનો નો જે દીક્ષા મંત્ર હતો અને એમાં જે દીક્ષા મંત્રમાં કહેતા હતા કે મારા સિવાય બહારનું બધું જે છે સંયોગ વિયોગ સ્વભાવ વાળું છે એ જગત. હવે જગતનો ભેદ કેટલાક લોકો જાણે એવું કીધું. એટલે કે જે વિચારકો હોય, થોડાક તાત્વિક હોય, થોડા અંદર ઊંડા ઉતરેલા હોય તેને કંઈક સમજ પડે. શું પડે કે આ શું હિતમાં છે, શું અહિતમાં છે, શું હોવું ઘટે, શું ના હોવું ઘટે. પણ જગત શાનાથી ઊભું થયું છે, જગત જન્મનો જન્મ એટલે કે એનું સર્જન અને વિસર્જન એ તો જોગી જોગેશ્વરા કોક જાણે. યોગી યોગેશ્વરા એટલે આત્મયોગી અથવા આત્મયોગેશ્વરો. હવે એ જાણે એટલે શું થાય તો કે ત્યાં સુધી પહોંચે, દ્રષ્ટિ કંઈક સવડી થાય એટલે ત્યાં પહોંચે કે આ મન વાણી કાયા જેને હું મારું જ અને એને જ માનતો તો કે આ જ છે તે ના, હું તો કંઈક એનાથી જુદો અવિનાશી એવો છું. એ દ્રષ્ટિ ફરી એટલે આત્મા અને દેહ બે જુદા છે એટલું એને ખ્યાલમાં આવ્યું. શું થયું? બરાબર. એ આપણને ખ્યાલમાં આવે છે ને મહાત્માઓને થોડું આવે છે, થોડું અનુભવમાં આવે છે, થોડું ખ્યાલમાં આવે છે. હવે એનો ભેદ શું છે? એ ભેદનો ભેદ શું છે કે આ દેહ અને આત્મા જે બે જુદી વસ્તુ છે એવું જાણ્યું, પણ શા આધારે? એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું? કારણનું કારણ શું? તો કે તીર્થંકરોને જ્ઞાનીઓએ એમના કેવળ જ્ઞાનમાં, કેવળ દર્શનમાં જોયું કે આ બે તત્વો સામીપ્ય ભાવે જે આવેલા પૂતગલ અને ચેતન, બંને તત્વ અને તત્વના ગુણધર્મો અને તત્વનું પરિણમન અને બાકીના 4 સહાયક તત્વો અને સામીપ્ય ભાવમાંથી આખો જે ત્રીજો વિશેષ ભાવ ઉભો થયો અને એમાંથી હું છું ને હું કરું છું ઊભું થયું. અને જે બેમાંથી એકે પોતાના વસ્તુના ગુણધર્મો નથી. વસ્તુ એટલે તત્વ. આત્મા પણ વસ્તુ સ્વરૂપેનું અસ્તિત્વ છે, એનો વસ્તુત્વ એટલે ગુણધર્મો છે, એનો સ્વભાવ અને પરિણમન છે. તેવું પૂતગલનું પણ વસ્તુ એટલે કે એનો એક તત્વ તરીકે એના ગુણો રૂપ રસ સ્પર્શ ગંધ વગેરે છે, એના પણ પરિણમન છે. પણ બેમાંથી એકેના મૂળ ગુણ નથી. એવા સામીપ્ય ભાવે આવવાથી ત્રીજા ગુણો ઉત્પન્ન થયા જેને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે. અને એમાંથી હું છું, હું કરું છું, આ ક્રોધ માન માયા લોક પ્રકૃતિ બધું આખું જગત જેને સચરાચર જગત કહેવામાં આવે છે, સચર અને અચર બેના સામીપ્ય ભાવથી બન્યું. શું બન્યું?
હા સચર સચર ને એટલે હાલતું, સચર એટલે હાલતું ચાલતું પરિવર્તનશીલ, જે માય વાળો પાર્ટ, સંજોગો વાળો પાર્ટ, ને અચર એટલે દરઅસલ આઈ વાળો પાર્ટ, જે સનાતન કોન્સ્ટન્ટ પરિવર્તન વગરનો છે, જો અચળ છે, તે બે નજીક આયા એટલે જે આખું આ ઊભું થઈ ગયું એ ભેદનો ભેદ. અને કેવી રીતે હવે શમન થાય એટલે સર્જન નવું વીટળાતું કેવી રીતે બંધ થાય. આપણે આખું જગત જૂનું વીટળાયેલું જે ઉકળી રહ્યું છે એના શુદ્ધિકરણ માટે મથેલું છે. શું મથેલું છે? એટલે કે જૂની પ્રકૃતિ ભમરડો ઉકળી રહ્યો છે ને કેમ કરીને ચોખ્ખી કરીએ, આમ કરીએ તેમ કરીએ. પણ નવું સર્જન ક્યાં થાય છે અને નવા સર્જનનું વિજ્ઞાન શું છે એ કોઈ જાણતું નથી. વખતે નવું સર્જન એને ભાવ સુધી સમજાય, ભાવ સત્તા સુધી સમજાય તો ભાવ ફેરવવામાં આવે. પછી પાછો વળી આપણને જેવાને દ્રષ્ટિ મળી જ્ઞાનીની કૃપાથી હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરે. પણ હું શુદ્ધાત્મા છું એ પણ હજી અંતરાત્માનું એટલે કે વચગાળાનું સ્ટેશન છે, ઇન્ટરીમ ગવર્મેન્ટ છે, વિજ્ઞાનનું સ્ટેશન નથી. વિજ્ઞાન ઘન જ્યારે થાય છે આત્મા, દાદાએ શું કીધું કે અત્યારે તમે જ્ઞાન ઘન આત્મા છો, એટલે કે શબ્દના અવલંબનથી જાગૃતિ મૂકીને આગળ ચાલી રહ્યા છો. એમ કરતા કરતા તમારે ઉપયોગ ઉપર ઉપયોગ આવશે, એટલે કે વેદન સ્પષ્ટતા તરફ જશે અસ્પષ્ટ વેદનમાંથી. પણ એનાથી આગળ વિજ્ઞાન ઘન આત્મા છે કે જ્યાં આત્મા માટે એવું બોલાય કે જોયો, જાણ્યો ને અનુભવ્યો. એ વિજ્ઞાન અનુભવમાં આવી જાય છે એટલે તત્વદ્રષ્ટિ ખુલ્લી થાય છે. તત્વદ્રષ્ટિ ખુલ્લી થયા પછી બીજા તત્વને તત્વ સ્વભાવથી જ જોયા જાણ્યા કરે છે. પછી ક્યાંય કશું એને કંઈ નવું પણ એ થતું. એટલે કે આ ભેદનો ભેદ શું છે તો કે દરેક તત્વ પોતપોતાના સ્વભાવમાં છે, પોતપોતાની રીતે પરિણમી રહ્યા છે, પણ સામીપ્ય આવવાથી વિજ્ઞાનથી આખું ઊભું થઈ ગયું છે અને વિતરાગ વિજ્ઞાનથી આખું વિલીન થઈ શકે છે. એટલે દાદાએ છેલ્લે એવું કીધું કે વસ્તુના સ્વભાવથી આ બધું બની રહેલું છે. શું બની રહેલું છે? પહેલા આપણે શું કીધું કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. પછી આપણે શામાં આવ્યા કે હું નથી કરતો, તે નથી કરતા, તેઓ નથી કરતા, વ્યવસ્થિત કરે છે. પછી વ્યવસ્થિત કેવી રીતે આવ્યું તો કે અવસ્થિતનું વ્યવસ્થિત થયું. પણ અવસ્થિત થયો તો થયું. પછી આગળ શું કીધું કે આ બધી કુદરતી રચના છે, એનો કોઈ રચનારો નથી, તે વ્યવસ્થિત છે. ને એનાથી આગળ એવું કીધું કે કોઈ કરતા નથી, પણ વસ્તુના સ્વભાવથી આ બધું થઈ રહ્યું છે. આ છેલ્લી વાત. સરસ. એટલે ભેદનો ભેદ, અને છતાં આપણે બધાય સમજીએ છીએ કે હજી તો આપણે ભેદના ભેદથી ઘણા દૂર છીએ. પણ પ્રાર્થના કરીએ દાદાજીને કે આપણને ભેદનો ભેદ અંદર થોડો થોડો ખુલ્લો થાય અને ખાસ કરીને આપણા જાગૃતિના સ્વરૂપે ખુલ્લો થાય. શું થાય? જાગૃતિ મુખ્ય. હા, હવે જાગૃતિ આવશે તો પછી કોઈ પણ પર પરિણામને અડશે નહીં ને એને મારું નહીં કહે. પછી એને સામાયિક કરનારો જુદો દેખાશે, સિદ્ધસ્તુતિ બોલનારો જુદો દેખાશે, એમાં થતો આનંદ જુદો દેખાશે, અને ભૂલને પોલ મારે છે તે ખબર પડશે, પ્રતિક્રમણ કરે છે તે ખબર પડશે. બધું એને જુદું દેખાશે. બરાબર બરાબર સાહેબ. બહુ સરસ. આવું કરે ખબર પડે દાદાના જ્ઞાનથી. ચાલો, જય સચ્ચિદાનંદ. આગળ વધીએ. ડોક્ટર સાહેબ કોઈ હાથ ઊંચો કર્યો નથી એટલે આપણે ભરતભાઈ સાહેબ ને કહો કઈ પ્રકાશ છે. ઓકે, કીર્તિબેન. હા, કીર્તિબેન ના હાથ છે. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ. હા, આપતસૂત્ર નંબર 4058, પ્રથમ આવૃત્તિ 1980 નું વિવેક બાબતનું ક્વેશ્ચન છે. સમજ નથી પડતી એમાં. વિવેક એટલે ખરા ખોટાને જુદું પાડવું તે. સદ વિવેક એટલે સારાને ગ્રહણ કરાવે તે. પછી આગળ કે છે વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે, એનાથી આગળ ગયા તે. અને પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદર ભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદર ભાવ. એટલે એ મને સમજ નહીં પડી. પરમ વિનય બહુ સરળ, સીધું, સ્પષ્ટ છે. વાતે ઘણી વાર સત્સંગમાં નીકળી હશે.
વિવેક એટલે ડિસ્ક્રિમિનેશન, જે તમે ઇંગ્લિશમાં કહો છો ડિસ્ક્રિમિનેટરી. આ ઘઉં ને આ કાંકરો, ઘઉં ને કાંકરો, એવું એક સાદો સ્થૂળ દાખલો, છૂટું પાડવું તે. હવે વિવેકની શરૂઆત વ્યવહાર એટલે સામાન્ય વ્યવહારથી થાય છે, કે હિત અહિતનું ભાન જેને કહેવામાં છે, સારું ખોટું ઉચિત અનુચિત એ જે કરતો થયો ત્યારથી એની અંદર એ કામ કરતું થાય. કારણ કે આપણી બધાની પ્રકૃતિઓમાં પણ જ્ઞાન પહેલા પણ જોઈશું આપણે તો અંદર સંઘર્ષ ચાલતા હોય. એક મન કે આ કરી લો વાંધો નથી, બીજું અંદર સંસ્કાર અથવા સમજ કે ના આવું ના કરાય, ખોટું કહેવાય, આ પાપ કો તો પાપ કે અયોગ્ય, એવું એ ત્યાંથી વિવેકની શરૂઆત થઈ. પછી વિવેકમાંથી સદવિવેક. સદ શબ્દ સત ઉપરથી આવેલો છે. સત એટલે અવિનાશી હોવું તે. બાકીનું જ્યાં સુધી વિવેક છે ત્યાં સુધી વ્યવહારમાં સારું ખોટું, શુભ અશુભ, ધર્મ અધર્મ એ ફક્ત રિલેટિવમાં જ ડિસ્ક્રિમિનેશન એટલે છૂટું પાડે છે. પછી રિયલ અને રિલેટિવને છૂટું પાડતો થાય છે, એટલે સદવિવેક ઉભો થાય છે. સદવિવેક સત્પુરુષ પાસેથી કંઈક દ્રષ્ટિ મળ્યા પછી, સત્પુરુષ હો કે જ્ઞાની પુરુષ હો કે તીર્થંકર હો, કે જેને સતનામાં જે સ્થિર છે, પોતે સત સ્વરૂપ છે, પોતે અવિનાશી સ્વભાવમાં જ સ્થિર છે અને બીજાના રિલેટિવ રિયલને છૂટું પાડી શકે છે, એ મળ્યા પછી સદવિવેક ઉત્પન્ન થાય છે. હવે આગળ સદ અને અસદને જે છૂટું પાડે, એટલે કે અવિનાશી ભણી અને વિનાશી ભણીનાને જે છૂટું પાડે તે વિનય. વી એટલે વિશેષ, નય એટલે વ્યૂ પોઈન્ટ અથવા દ્રષ્ટિ અથવા દ્રષ્ટિબિંદુ. અત્યાર સુધી હું નામધારી શૈલેષ છું ત્યાં સુધી એક જ નયથી જોતો તો, કયો નયથી, તો હું શૈલેષ છું, આ બધા કરે છે આજ, એટલે કે રિયલ તો શબ્દ જ પછી આવ્યો, પણ ફક્ત બહિર્મુખ દ્રષ્ટિ, રિલેટિવ દ્રષ્ટિ, એક જ દ્રષ્ટિમાં એક જ નયમાં હું હતો. વિશેષ નય એટલે જ્યારથી રિયલ દ્રષ્ટિ ખુલ્લી થાય છે કે મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એટલે બે નય ખુલ્લા થયા, રિયલ અને રિલેટિવ, અથવા શાસ્ત્રની ભાષામાં રિલેટિવ એટલે વ્યવહાર નય અથવા વ્યવહારનો દ્રષ્ટિ અથવા વ્યૂ પોઈન્ટ, અને નિશ્ચયને એટલે આત્મા એટલે કે અવિનાશીનો દ્રષ્ટિ અથવા વ્યૂ પોઈન્ટ. હવે આપણે મહાત્માઓ જ્યાં બે દ્રષ્ટિથી જોતા થયા, બહાર નીકળીને રિલેટિવ રિયલથી જોઈએ છે, કોઈ યાદ આવે ને રિલેટિવ રિયલથી જોઈએ છે, આખા દિવસ દરમિયાન રિલેટિવ રિયલ વાપરીએ છીએ, અંદર પણ રિલેટિવ રિયલ વાપરીએ છીએ. કે પ્રશ્ન પૂછનાર કીર્તિબેન, જાણનાર હું શુદ્ધાત્મા, જવાબ સાંભળનાર કીર્તિબેન, જવાબ આપનાર શૈલેષભાઈ રિલેટિવ, જાણનાર હું શુદ્ધાત્મા. તો અંદર અને બહાર નિરંતર ભેદ પડ્યા કરે છે, કારણ કે બે દ્રષ્ટિ વિનયમાં આવ્યા આપણે. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય નહીં, રાઈટ બિલીફ કે રાઈટ વિઝન પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી દર અસલ વિનયની શરૂઆત ના થાય. ત્યાં સુધી જે વિનય હોય, વ્યવહાર દ્રષ્ટિનો વિનય એટલે વ્યવહાર વિનય કહેવામાં આવે છે, જેમાં આપણે લોકોને હંબલી વર્તીએ, હાથ જોડીએ, સાષ્ટાંગ કરીએ, નમસ્કાર કરીએ, એ બધું વ્યવહારનો વિનય છે. પણ દ્રષ્ટિ ખુલ્લી નથી એટલે એને વિનય ખરેખર કહેવાતો નથી. વિતરાગની ભાષામાં દ્રષ્ટિ ખુલ્યા પછી વિનયની શરૂઆત થાય છે. પછી બંને વિનય શોભે છે, વ્યવહારનો પણ અને નિશ્ચયનો પણ. અને પરમ વિનય એટલે કે અંદર કે બહારની કોઈ પણ પ્રકારના પરિણામિક અવસ્થાઓ, મોટું વાવાઝોડું આવ્યું હોય હમણાં, કઈ વાવાઝોડું એટલે બહારનું નહીં, અંદર, કે એકનો એક દીકરો હોય કે એકના એક વહુ હોય ને બિલકુલ સામા થઈ ગયા છે, રાખશું જ નહીં, ઘરમાંથી નીકળી જાવ ને આમ છે ને તેમ છે, અથવા તો કોરોનામાં આપણા કઈ પણ એવા પરિણામ ઉભા થયા કે જે આપણને લાગે કે કેમ કરીને શુદ્ધાત્મામાં રહેવાશે, પણ તે વખતે પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ આપણી જાય નહીં. અને ખાસ કરીને સામે વાળો આપણી જોડે એવી રીતે વર્તે છે. એટલે દાદાએ ઉદાહરણ આપેલું કે અમારો કાન કાપતો હોય, હાથ કાપતો હોય, ગાડો ભાંડતો હોય, તોય અમને શુદ્ધાત્મા દેખાયા જ કરી એની અંદર. એટલે કે રિલેટિવ રિયલથી જોવાની દ્રષ્ટિ આવા કોઈ પણ પ્રકારના વ્યવહારથી જે સિવિયર સંજોગો ગણાય છે આવે તો પણ હલે નહીં, ખસે નહીં, એનું નામ પરમ વિનય. અને પરમ અવઘાડ વિનય એવો પણ શબ્દ છે. એટલે કે સામેવાળો ખૂબ અવિનય કરી રહ્યો છે, ગોશાલકે કશું બાકી ના રાખ્યું, પણ મહાવીર વિનય ચૂક્યા નહીં. એટલે કે મહાવીરે ગોશાલકની જોડે જોડે અંદર શુદ્ધાત્મા જોયા જ કર્યો, એટલે શીતલેશ્યા નીકળી. અને પછી પાછો ગોશાલકને પશ્ચાતાપ થાય છે ત્યારે મહાવીર આશીર્વાદ પણ આપે છે, અને તમે આટલી ભટકામણનો ઉદય આવશે પણ છૂટી જશો એવું પણ પાછું કહીને આશીર્વાદ આપીને જાય છે. ક્યારે બને તો કે અંદર વિનય ખસ્યો નથી, એ શુદ્ધાત્મા દ્રષ્ટિ ખસી નથી માટે. હવે સમજાઈ ગયું? શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાનું એ વિનય છે, એ વિનય શુદ્ધાત્મા દ્રષ્ટિ, રિલેટિવ રિયલ દ્રષ્ટિ ઊભી થયા પછી ઊભો થાય છે.
છેલ્લો વિતરાગની ભાષાનો વિનય. ખ્યાલ આવ્યો? હા, એટલે અત્યાર સુધી એવી માન્યતા હતી, એટલે મને આપણે વડીલોને તમે એ વ્યવહાર વિનય, એ વ્યવહાર વિનય, હા, એ હેલ્પિંગ છે, પણ દરઅસલ વિનય બે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીનો. એટલે પેલો વિનય પહેલો, પછી પરમ વિનય, પછી પરમ અવગાઢ વિનય, એવી રીતે. અવગાઢ વિનય એટલે હું શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઉં. અવગાઢ એટલે આપણે તો દાડામાં 25 વાર હાલી જઈએ છે. અવગાઢ વાળો તો જરાય હાલે નહીં. આપણે થોડુંક સમજવું હોય તો પરાક્રમ ભાવથી સમજી શકાય, પણ તે મહાત્માઓની પહોંચની હજી આપણા બધાની પહોંચની બહાર છે. આપણે તો એવા સંજોગો એટલા પુણ્યશાળી છીએ નહીં કે આપણા પાસે એવા સંજોગો આવે. એ તો સંજોગો આવે ને પરીક્ષા થાય તો ખબર પડે કે આપણો વિનય છે કે પરમ વિનય છે કે અવગાઢ વિનય છે. બધું હાલી જાય. એક વાર તો બધું મૂકી દે બાજુ પર, અંદર વાળા ઉભા થઈ જાય. હમણાં આપે જે એક્ઝામ્પલ આપ્યો ને ગૌશાલકનો અને સ્વામીનો, એટલે એમાં એ અવગાઢ વિનય કહેવાય. હા, અને દાદાના એક્ઝામ્પલ આપવું તો દાદા ભગવાનના જીવનમાં પણ જેને જોયા છે, ઘણા તો જૂના મહાત્માઓ સાથે હતા દાદાની. વડવા આશ્રમમાંથી દાદાને જાકારો આપ્યો કે અંદર નહીં જવા દઈએ, ત્યારે પણ દાદા જે રીતે રહ્યા, અને પછી દાદાએ બાબુ કાકાના હોલમાં જે સત્સંગ કરેલો એ વખતની દશાનો, અથવા ગાંધીનગરમાં એક સંતે બોલાયા, સ્ટેજ પર બેસાડ્યા, 2 કલાક સુધી ટોન્ટો જાહેરમાં પબ્લિકમાં દાદાને આપણે કેમ ઉતારી પાડ્યા, તોય દાદાના હાસ્ય અને મુખ પરની એકે રેખા બદલાયેલી નહીં, અને એટલા સ્થિર એમાં હતા. એવા તો સેંકડો દાખલા દાદાને બન્યા. અને આપણે ઘણી વાર કંઈક નાનું મોટું અવિનય કરેલો હોય, પણ દાદાની આંખનો પ્રેમ, એટલે કે દ્રષ્ટિ બદલાઈ નહીં. કેમ? તો કે આપણા શુદ્ધાત્મા સિવાય, ભલે માલ દેખાયો પણ રિલેટિવ, પણ શુદ્ધાત્મા સિવાય એમની દ્રષ્ટિ કશે ગઈ નહીં. એટલે કે હલાવી દેવા સંજોગમાં પણ દ્રષ્ટિ અને દશા ના બદલાવી, એ પરમ વિનય. અને અવગાઢ તો આગળની વાત. આટલું સમજીએ બહુ થઈ ગયું. ચાલો દીપક આનંદજી, તમારું સૂત્ર તમે મૂક્યું હતું પણ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોનારા સિવાય એવું કંઈક હતું? હા, એક મિનિટ. ઓકે, છે મિસ્ટેક, રોંગ વોલ્યુમ જતું રહ્યું હતું. હા, બોલો. એક મિનિટ. અમીબેન. તેરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. આ સૂત્ર ફરી એકવાર આવ્યું છે, જરાક રિવિઝન કરાવજો ને. ડિસ્ચાર્જ અહંકારમાં પણ જો બેફામપણું હોય અગર, તો અજાગૃતિ હોય તો સૂક્ષ્મ કર્મ બીજ પડવાની સંભાવના છે. કારણ કે જ્ઞાની પુરુષે 5 આજ્ઞા આપી છતાં પણ અજાગૃતિને કારણે, પોતાપણાને કારણે આ કાળના પ્રભાવે પોતાના વ્યૂ પોઈન્ટ તેમ થઈ શકે છે. એમાં પછી જ્ઞાની પુરુષ શું કરી શકે? બેફામપણું એટલે શું છે કે સામાન્ય રીતે તો મહાત્માઓને પ્રજ્ઞા ચેતવે છે. ડિસ્ચાર્જ અહંકાર વખતે એની કમાન છટકે, કોઈ બોલે ત્યારે, કોઈ આપણું ના માને ત્યારે, કોઈ આપણી જોડે કંઈક ઊંધું, અથવા તો આપણને સત્સંગમાં ના જ જવા દે, આપણું સાચું હોય તો ના કરવા દે, વગેરે વગેરે. તો પ્રજ્ઞા ચેતવે, અને પ્રજ્ઞા ચેતવે એટલે મહાત્મા જરાક વખત માટે કદાચ એની જોડે આમ એનું નીકળી જાય, પણ તરત પાછો ફરી જાય. હું શુદ્ધાત્મા છું માં આવી જાય, પ્રતિક્રમણ કરવા માંડે, અને એના પક્ષમાં ના રહે. એના પક્ષમાં ના રહેવું અને પાછા ફરી જવું એ બેફામપણું નહીં. પણ બેફામપણું એટલે કે એ બાજુ ગયા પછી પ્રજ્ઞા ચેતવે તો પણ પ્રજ્ઞાનું સાંભળવું નહીં, અને એ પ્રકૃતિ એટલે ડિસ્ચાર્જ અહંકારના પક્ષમાં, એના ઉપરાણામાં એનો પક્ષ લેવામાં, એના પ્રમાણે ચાલવામાં રહેવું, એનું નામ બેફામપણું. બેફામપણું એટલે પ્રજ્ઞાએ ચેતવ્યા છતાં સાંભળવું નહીં, અને એ પ્રમાણે વર્તવું અને કર્યા કરવું તે. હવે ખાસ કરીને આ બેફામપણું ક્યાં વધારે ભાગ ભજવી જાય, તો એક
આપણી દુકાન ચાલવા લાગે, આ બધાને માટે નથી પણ આવું જોવા તો મળે ને ખાસ તો, કે જેની દુકાન ચાલવા માંડી સત્સંગની કે બીજાની કે દાદાના વાક્યોની, એટલે પછી કોઈને ગાંઠે નહીં કે અમે સમજીએ છીએ બરોબર છે, કોઈ કહેતો હોય એને અંદર ઉતરે નહીં, એટલે ડિસ્ચાર્જ અહંકારનો પક્ષ મજબૂત થઈ ગયો. એને દાદાએ ગચ્છ કહ્યો ભગવાને, કે જુદો પડ્યો. શું થયું? જુદો પડ્યો. હવે જુદો પડે એટલે કોઈને 3 ને કોઈને 300 ને કોઈને 30,000 ને કોઈને 3 લાખ તો મળી જ આવે ને ફોલોવર તો. પણ જુદો પડ્યો ત્યાંથી સમજવું કે આ ડિસ્ચાર્જ અહંકાર બેફામ થવા માંડ્યો છે. શું થયું છે? જે અહંકાર ડિસ્ચાર્જ અહંકાર જ્ઞાનના પ્રકાશમાં કામ કરતો હોય, કલ્યાણકારી હોય, એ જે તે રસ્તે કામ કર્યા કરે પણ જુદો પાડે નહીં. જુદું પાડે ના પાડે. એટલે આ એક સ્થૂળ દાખલો. એવી રીતે બીજા દાખલાઓ પણ હોય કે ભાઈ વ્યવહારમાં કે બીજી જગ્યાએ 2-4 માણસ આપણે છાને ખૂણે કહે ખરા કે ભાઈ આવું ના કરશો પ્લીઝ, આ બરોબર ના કહેવાય, પણ પેલો સાંભળે નહીં. કોણ નથી સાંભળતું? તો કે ડિસ્ચાર્જ અહંકાર વાળો પ્રકૃતિનો ભાગ. અને આપણે એના પક્ષમાં જ રહીએ, આપણે પ્રજ્ઞાનું ના સાંભળીએ. કારણ કે પ્રજ્ઞા શું કે છે કે ભાઈ આ 2 જણ લાલ ઝંડો ધરે છે તો જરા જુઓ. દાદા શું કહેતા કે અમે તો કોઈ લાલ ઝંડી ધરીએ એટલે ઉભા રહી જઈએ, તપાસીએ, એને અમારું બરોબર હોય તો એને સમજાવીએ પછી આગળ જઈએ. કારણ કે વ્યવસ્થિતમાં લાલ ઝંડી આવી છે, એ નથી ધરનારો. આપણે બધાની લાલ ઝંડીને ઉખેડી કાઢીને ગાડી ચલાવી મૂકીએ ધમધમાટ, એટલે પેલા લક્ષ્મી એવું થાય કે એમાં તો સ્થૂળ કચડાઈ ગઈ, અહીંયા બધા સૂક્ષ્મ કચડાઈ જાય. શું થાય? બરાબર છે. તો એ અહંકારનું બેફામપણું કહેવાય. એટલે બધા બિચારા શું કરે? બોલી તો હગે નહીં, કારણ કે કાં તો ઘરમાં વડીલ હોય કાં તો સત્સંગમાં વડીલ હોય, પણ અંદર સમજે કે હવે આ કોઈને ગાંઠતા નથી. આપણા માટે કોકને એવું થાય કે આ ગાંઠતા નથી, અહંકારનું બેફામપણું લાગે મને. અને સરળ તો કેવો હોય દાદા કે અમે તો બાળકની પાસે બાળકથી પણ સરળ હોય, બાળકની વાત પણ સાંભળીએ, અને ભલે એની સાચી હોય કે ખોટી હોય, આગ્રહ પકડે તો અમે છોડી હો દઈએ, એના પ્રમાણે ચાલી જઈએ. કારણ કે વ્યવસ્થિતની બહાર કશું છે નહીં. તો કે અસરળતા સંજોગો આવે છે. ભલે દાદા કે અત્યારે બપોરના 11 વાગ્યા છે, અમે એકવાર કહીએ પછી કે ના દાદા તમને સમજણ પડતી નહીં, તમે ગયડા થયા, અત્યારે સાંજના 5 વાગ્યા છે, તમે ધીમે રહી છોડી દઈએ, કદાચ અમારી ભૂલ થતી લાગે છે, સાંજના 5 જ વાગ્યા છે, તમે બરોબર છો. તો એ ત્યાં ડિસ્ચાર્જ અહંકાર કામ નથી કરી રહ્યો. બાકી બધી જ આગળ જઈએ તો પકડો પકડી, આગ્રહો પકડ્યા, ખેંચો પકડી, મારું સાચું માનીને પકડ્યું, પૂછડું પકડ્યું, બધું સૂક્ષ્મ બેફામપણામાં જાય. એટલે પોતાપણું એટલે આ કે પોતાની રિલેટિવની પૌદ્ગલિક વાત, એટલે કે પૌદ્ગલિક સમજ, માનેલી સમજ, માનેલું હું અને મારું, એના પક્ષમાં જવું એ પોતાપણું. બરાબર. એટલે આ વાત કરે છે. એટલે ટૂંકમાં પર પરિણામી ના થશો, સ્વ સ્વભાવમાં રહેજો, એટલું જ કે છે. પણ ગભરાઈ જવાની જરૂર નથી, જાગ્રત રહેવા. બસ ચાલો આગળ. અને એટલે આપણે કીધું ને કે પ્રજ્ઞાની વાત ના સાંભળ્યું એટલે એ પછી પૂરેપૂરું ડિસ્ચાર્જ અહંકારનો. બેમાંથી એક જગ્યાએ તો હોય જ ને બળ્યો હોય. ક્યાં હોય? પ્રજ્ઞાના પક્ષમાં ના હોય તો ડિસ્ચાર્જ અહંકાર એટલે કે પ્રકૃતિના પક્ષમાં હોય. બીજે ક્યાં રહેવાનું? ત્રીજી કોઈ જગ્યા છે નહીં. જ્ઞાનના પક્ષમાં ના હોય તો અજ્ઞાનના પક્ષમાં હોય. એટલે કવિ જે તમારું અજ્ઞાન ને જ્ઞાન વાળું કીધેલું, અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. હા, કરેક્ટ. ચાલો. અને આમાં 3 નંબર શું કહ્યું? 33 નંબર છે, એમાં જ સેમ. આપણું અવસ્થિત જે વ્યવસ્થિતમાં ગયું તે હિરણ્યગર્ભ. હા, હિરણ્યગર્ભ એટલે ચાર્જિંગ. નવું પ્રકૃતિ જ્યાં બંધાય છે તે. ઓકે. એટલે ચાર્જિંગ ક્યાં થાય છે? તો કે હું ભાવમાં ભળું તો, પણ હવે ખરેખર સ્વભાવ પ્રાપ્ત થયા પછી જો હું શુદ્ધાત્મા છું તો હું ભળતો નથી, ભાવાભાવનો જોનારો થઈ ગયો છું, તો હિરણ્ય ગર્ભ ના બંધાય. એટલે કે નવું ચાર્જિંગ ના થાય. જો હું શૈલેષ છું, નામધારી છું, હું કરું છું, તો જાગતા કે ઊંઘતા હિરણ્ય ગર્ભ એટલે કે નવું ચાર્જિંગ થયા કરે, એટલે કે નવી પ્રકૃતિ બન્યા જ કરે. એટલે ટૂંકમાં ચાર્જિંગ ની વાત છે, સૂક્ષ્મ ભાગમાં જે થાય છે. બરાબર.
ओके, ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ भरतभाई साहब की कहता था। ચંદાબેન. ચંદાબેન. जय सच्चिदानंद। ये 6 महाव्रतों में एक आते चोरी, तो चोरी सिर्फ पैसे की भी होती है या किसी के समय की भी चोरी हो सकती है? वापस थोड़ा बतलाइएगा, समय क्या बताया आपने? चोरी महाव्रतों में जो हाँ। एक व्रत आता है चोरी, तो हाँ। सिर्फ किसी का पैसा लेना वो चोरी भी होता है या किसी का टाइम लेना, जैसे किसी का टाइम टेबल होता है, शेड्यूल होता है, तो हम बेवजह अगर किसी का टाइम ले लेते हैं या एक्स्ट्रा टाइम ले लेते हैं तो वो भी चोरी में गिनती कर जाएगा कि ये दूसरे का ठीक है, टाइम हम ले ठीक लेते हैं आधा का। बात तो करते हैं। तो 6 महाव्रत जो हैं, सामान्य तौर से जो मार्ग है वो प्रकृति का शुद्धिकरण करते करते शुद्धात्मा की ओर, मैंने शुद्ध की ओर जाने का मार्ग है। यानी रिलेटिव का शुद्धिकरण करते करते रियल की ओर जाने का हमेशा का मार्ग रहा। तो ये पहली चीज की महाव्रत ये रिलेटिव की शुद्धिकरण के लिए रखे गए, और दृष्टि प्राप्त होने के बाद वो रिलेटिव के शुद्धिकरण के साथ रियल को हेल्प भी करेंगे। तो उसमें एक चोरी, अचौर्य महाव्रत, मैंने नॉन स्टीलिंग या तो चोरी नहीं करना ऐसा जो महाव्रत रखा गया है। पहले स्थूल चोरी समझते हैं लोग कि भाई जो मेरे हक का नहीं है और जो मुझे सहज रूप से प्राप्त नहीं है उसको पाने की चेष्टा। अभी पहले मेरे हक का नहीं है तो मैं जानता हूं कि ये चीज मेरे हक की नहीं है, किसी की है, भले अभी उसका मालिक हाजिर है या नहीं भी है, मगर मेरे हक की नहीं है और किसी के हक की होती है तो उसकी सम्मति के बिना, अनुमति के बिना लेना, उसको बताए बिना लेना, वो चोरी है। तो चोरी का स्थूल उदाहरण तो बहुत है, क्योंकि आज का मन कैसा है। दादा भगवान एक बार हंसते हंसते बात कर रहे थे कि यदि लोक लज्जा का भय न होता कि लोगों में मालूम चल जाए तो मेरा कैसा दिखेगा, या तो और भय न होते तो लोग टॉयलेट में से अच्छे नल भी निकाल के ले जाए, इस प्रकार की वृत्ति हो गई है आज। मैंने जो भी मिल जाए मुफ्त में, दूसरों का मेरा कुछ नहीं, यदि वो देख नहीं रहा है, सेफ साइड है तो मैं लेने को तैयार हूं। आज करप्शन क्यों कर नहीं रहे लोग? क्योंकि डरते हैं कि पता चल जाएगा तो नौकरी चली जाएगी, ये चली जाएगी, वो चली जाएगी। मिले तो भी ना करे, ऐसे करने वाले मोरल ग्राउंड्स वाले कम होते हैं। सो इमोरालिटी की जो बात है, इनसिंसियरिटी की जो बात है, वो सब चोरियों में जाती है। इस स्थूल बात कर रहा हूं मैं पहले तो। हाँ, राइट है। फिर आगे चलते हैं तो किसी की समझ, मान लो किसी ने कोई अच्छी आर्टिकल या अच्छा प्रेजेंटेशन या अच्छी कुछ चीज बनाई है, मैंने मेहनत नहीं की मगर मुझे अच्छा लगा तो मेरी बात में, मेरे राइटिंग में, मेरे प्रेजेंटेशन में मैं उसको यूज कर लूं, उसको बताए बिना या तो उसका नाम दिए बिना कि ये इनका योगदान है, तो वो चोरी है। क्योंकि विदाउट अदर्स इंफॉर्मेशन एंड नॉलेज आई हैव यूज दैट ऑन माई नेम। दूसरों की चीज मेरे नाम से दिखाना वो भी एक प्रकार की चोरी है। पैसों की चोरी तो बहुत स्थूल है, उससे आगे तो बहुत प्रकार की चोरियां आती है। तीसरी चीज है कि ऐसे तरीके से वो माहौल खड़ा करता है कि दूसरा कन्विंस हो जाए कि नहीं ये तो आपकी ही चीज है, या तो आप ले लो, कोई बात नहीं। तो बुद्धि से मारते हैं, ट्रिक करते हैं। दादा ने बताया ना कि ट्रिक से जो लेते हैं वो भी चोरी है। ऐसी संरचना करते हैं, या तो व्यापारी या मैनेजर्स होते हैं, इस प्रकार की चोरी करते हैं कि मेहनत कोई दूसरा करता है उसको कम मिलता है और उसको ज्यादा मिलता है, और उससे आगे ट्रिक माहौल ऐसा खड़ा किया तो ये सब चोरी हुई। मैंने मेरे हक का नहीं है और सहज रूप, अच्छा मेरे हक का है मगर सहज रूप से नहीं मिल रहा है, मेरा कजिन ब्रदर दे नहीं रहा है, तो क्या मैं कोर्ट में जाऊं? तो दादा बोला वो भी ठीक नहीं है। अपना हक का है और सहज रूप से कुदरती मिलता है, उसका यूज करो, वो मोरालिटी है। उसके बाहर जो कुछ है
वो सब इमोरल मैंने चोरी में गिना जाएगा। अभी आपने बात पूछी किसी के समय की चोरी कर लेना, अभी मेरे हिसाब से इसमें दो चीज हैं। उसको डायरेक्टली तो चोरी नहीं बोल सकते हैं, क्योंकि कोई भी जीव, खास तो मनुष्य, अपना समय तभी देगा जब उसको लगेगा कि मुझे देना है। मगर चोरी मैंने ले कब कैसे सकता हूं, तो वापिस वही बात आई कि मैं कुछ ऐसे संजोग खड़ा कर दूंगा कि मेरे लाभ के लिए उसको मालूम भी न चले और वो ऐसा काम उसको करना पड़े या कर दे, उसको समय देना ही पड़े मजबूरन, तो वो एक प्रकार की छोटी सी चोरी कहलाएगी। मगर समय की चोरी को डायरेक्टली हम इन्वॉल्व नहीं करते हैं। और आगे चलते भी महात्माओं के लिए क्या होगा, चलो प्रकृति की चोरी तो समझ में आएगी कि यदि प्रकृति में छोटी मोटी चीज है तो ये समझ लीजिए। और इसमें भी विषय के बाबत में बहुत अलर्टनेस की दिया। भले एक महावरत अलग है, मगर मन से भी नहीं, क्योंकि देह की चोरी तो मान लो ऊंचे लोग में ज्यादा नहीं होती है, मगर मन की चोरी होती है, बुद्धि की चोरी होती है। और विषय के बारे में दृष्टि से चोरी होती है, चित्त से चोरी होती है, मन से चोरी होती है, तो वो नहीं होना है। अच्छा, उससे आगे जाएंगे ज्ञान के बारे में। तो मैं शुद्धात्मा हूं, मेरा स्व क्षेत्र और स्व स्वभाव छोड़ के पुद्गल में से रस लेना, पुद्गल का स्वाद चखना, पुद्गल के साथ रमणता करना, वो भी एक सूक्ष्म चोरी है। मैं शुद्धात्मा स्वभाव चूक के पुद्गल में, प्रकृति में, पर में, रिलेटिव में तन्मयाकार या रमणता करता हूँ, वहां सभी महाव्रत ब्रेक हो जाते हैं सूक्ष्म में देखे तो। और शुद्धात्मा में रहा तो सभी महाव्रत संभल गए। ये अंतिम बात है वितरागों की। जय सच्चिदानंद। बहुत अच्छा, बहुत अच्छा। हाँ बोलिए बोलिए। हाँ, एक और वो पूछना है। दादा भगवान ने बोला कि मुफ्त की चीज हमेशा महंगी पड़ती है, ऐसा मैंने सुना है, क्या मैंने सही सुना है? दादा भगवान बोलते मुफ्त की चीज ना, हाँ महंगी पड़ती है। मुफ्त की चीज, मुफ्त ही सबसे महंगा है। ये जगत में यदि सबसे महंगी कोई चीज है तो वो मुफ्त है, ऐसा बोला। अभी हमारी कलियुगी बुद्धि तो स्वीकार करती नहीं है इसको जल्दी। क्यों? तो कि इसके ऊपर एक के ऊपर एक फ्री मिल गया। अभी सेल चल रहा था, इतना डेटा मोबाइल कंपनी ने फ्री दे दिया, ये फ्री बीज निकाली, तो हम फ्री बीज पहले ढूंढते हैं। अमेरिका में तो ये संडे को 40-50 पाने का पेपर आता है कि कहाँ कितना ऐसे जो भी बोलते हैं मिलता है। इंडिया में भी चालू हो गया अभी तो। मगर मुफ्त सबसे महंगा किस प्रकार से है? तो पहली बात कि एक बार मन को आदत पड़ जाती है। पहली बार तो वो लोग आपको मुफ्त में देते हैं 1-2 बार, फिर आपकी आदत हो गई, फिर आपको वो लेना ही पड़ता है, उसके बिना चलता नहीं है। इसलिए बाद में वो आदत आपको महंगी पड़ती है। आदत पैसों से भी महंगी पड़ती है, आपका मनोबल कम हो गया इससे भी महंगी पड़ती है, आपको वो गलत चीज की आदत होने लगी उससे भी वो महंगी पड़ती है। आजकल हम सब लोग, डेटा तो सस्ता हो गया, अच्छी बात है, पॉजिटिवली यूज करें, मगर फिजूल का कितना देखते रहते हैं मोबाइल में, तो हमारा चित्त कितना खराब हो रहा है, उपयोग बिगड़ रहा है। अच्छी बात है दीपकानंद जी पूरा दिन सत्संग करवाते तो अवकाश ही कम मिलता है, मगर ये तो एक बात कर रहा हूँ, तो वो बहुत महंगा पड़ता है, पैसों से भी महंगा पड़ता है, और हमारा जो नुकसान होता है उससे भी वो बहुत महंगा पड़ता है। इसीलिए बोला कि मुफ्त सबसे महंगा है। और सूक्ष्म बात, कुछ मुफ्त में होता ही नहीं है इस जगत में। पैसा लिया या दिया उससे उसकी कीमत नहीं गिनी जाती है। अपना पुण्य इस्तेमाल हुआ, अपना चित्त इस्तेमाल हुआ, अपना समय इस्तेमाल हुआ, अपना उपयोग गया, तभी तो उसका इस्तेमाल और वो चीज की प्राप्ति या उपयोग होता है। तो सही कीमत तो अपने पुण्य की है, अपने उपयोग की है, अपने चित्त की है, अपने आंतरिक समय की है। वो तो हम समझते ही नहीं है कि ये कितनी कीमत हो गई उसकी। इसलिए बताया कि मुफ्त सबसे महंगा है। और दादाजी ने तो सूत्र दिया था कि हमको चीज की कीमत नहीं, हमारा जो मन इतना सुंदर हम ट्रेन करके लाए हैं संयमित, और उसको वो बिगड़ न जाए, वो उसकी हमें बहुत कालजी है। वो बिगड़ गया तो उसको रिपेयर कौन करेगा? दूसरा दादा भगवान ने बोला कि ओपिनियन है ना, ओपिनियन देने में कर कसर करना, ऐसे सुना है, सही सुना है? यस, ओपिनियन
फ्रीली मत देना, करकसर इकोनॉमिकली संभाल संभाल के। जैसे राजस्थान में जब पानी नहीं मिलता था, अभी तो मिलता है, तब बहुत संभाल संभाल के पानी का इस्तेमाल करते थे। इसी प्रकार से ओपिनियन, हमारी प्रकृति ऐसी होती है, हर एक चीज में, हर एक व्यक्ति के लिए, हर एक प्रसंग में ओपिनियन दे ही देती है, कोई मांगे या ना मांगे। अच्छा। या तो हम जागृत होंगे तब जाके ओपिनियन पर जागृति आएगी, तब ओपिनियन देना बंद करेंगे। और ओपिनियन दिया, लैंग्वेज में एक्सप्रेस हो गया, वो बाइंडिंग हो जाता है, उससे नया मन खड़ा हो जाता है और हमारा आनंद भी चला जाता है, नई फाइल खड़ी हो जाती है, नया मन भी खड़ा हो जाता है। इसलिए दादाजी ने बताया कि पूरे जगत में घूमो फिरो, मजा करो, मगर यदि आप ओपिनियन नहीं देंगे तो आप मुक्त रहेंगे, ओपिनियन दिया तो आप बंधन में आ गए। अच्छा। ओपिनियन इज द फादर ऑफ माइंड एंड लैंग्वेज इज द मदर ऑफ माइंड। इसको खोलिए, फादर ऑफ माइंड एंड मदर। ओपिनियन इज द फादर ऑफ माइंड। अभिप्राय मन का पिता है और भाषा मन की माता है। अच्छा। जिसको मन वश करना है उसके लिए दो सबसे बड़े उपाय है। पहला उपाय है अभिप्रायों के प्रति जागृत होके पहले तो नेगेटिव अभिप्रायों से मुक्त हो जाए और फिर अभिप्राय मात्र से मुक्त हो जाए तो मन से मुक्त हो जाएगा, मन वश हो जाएगा। और दूसरा, मन के ज्ञाता दृष्टा रहने से मन वश होता है, ज्ञान से मन वश होता है। हाँ। और अभी रिसेंटली यानी माया का पढ़ा कि माया, कृष्ण बताया कि जो अपने स्वरूप को नहीं जानते, मूल स्वरूप को नहीं जानते, तो वो माया है। और कल दादा भगवान का आपवानी में पढ़ा कि माया मारे सिंगरा लंबे समथिंग एंड पीछे, वो उसका थोड़ा बताएंगे क्या बोल रहे हैं? माया का मतलब है कि यदि किसी को काला चश्मा पहना दिया तो सब काला दिखाई देगा, या तो मोतिया बिंदु आएगा तो लगेगा कि ये सब क्यों काले काले वस्त्र पहन के घूम रहे, उनको कोई कलर सेंस ही नहीं लगती। मगर हकीकत यह है कि दृष्टि के पर आवरण, तो अज्ञान का जो आवरण है, खुद को नहीं जानता है मैं कौन हूँ। इसलिए मैं शैलेश में तो बहिर्मुख दृष्टि आखी वही है, तो वही रिलेटिव चीजों में ही सुख भी ढूंढती है और उससे क्रोध मान माया लोभ राग भी सब उसी पे खड़े हैं कि मैं खुद कौन हूँ, स्वरूप नहीं जानता है। तो उसको माया बताया गया। माया मीन्स इग्नोरेंस, और या तो भ्रांति, भ्रांति भी बोल सकते हैं, भ्रांत दृष्टि भी बोल सकते हैं, इग्नोरेंस अज्ञान भी बोल सकते हैं। तो माया मारे सिंगड़ा, तो मैंने ये जो तूफानी बैल होता है और सामने आता है तो अपन डर जाते हैं कि अपने सिंग से अपने को हर्ट करेगा। तो माया मैंने अज्ञान या तो भ्रांति की जो दशा है, स्थिति है, वो सब तरीके से अपने को मार खिलाती मगर पता ही नहीं चलता है। हाँ, मार खा रहे हैं, उसी का नाम संसार, उसी का नाम मोह। तो क्रोध मान माया लोभ राग द्वेष जो सब है वो माया के पुत्र गिने गए हैं। मैंने इग्नोरेंस या तो भ्रांति से सब खड़े हैं, वो सब खड़े हो जाते हैं। तो जब वो अज्ञान टूटता है, स्वरूप का ज्ञान मिलता है, भ्रांति टूटती है, तब फिर माया विदाई लेने लगती है। फिर डिस्चार्ज माया मैंने चारित्र मोह रहता है, फिर वो भी धीरे धीरे निकाल हो जाता है। अच्छा। तो ये बात है। तो ये वैज्ञानिक चीज है कि जहां तक ज्ञानी पुरुष अंतर के आवरण तोड़ के अपने को रिलेटिव रियल का डिमार्केशन करके अंतर की दृष्टि खुली करके न दे, वहां तक चाहो तो भी अंदर के भ्रांति रस के आवरण टूटते नहीं है। बड़े बड़े योगी ऋषि मुनि शास्त्रज्ञ सब बहुत कोशिश करते हैं, मगर वो प्रयोग कर पाना, समझना, कर पाना बिल्कुल भी आसान नहीं। सिवा की जीन अगर जिनेश्वर ज्ञानी या तीर्थंकर मिले तो बिल्कुल सरल है। जैसे मोतिया बिंदु निकालना आंख के डॉक्टर के पास जाके अत्यंत सरल हो जाता है, बाकी कुछ भी करो नहीं हटेगा। इसी प्रकार से माया मैंने अज्ञान या भ्रांति हटना वो ज्ञानी पुरुष का या तीर्थंकर का काम, सत्पुरुषों का काम। हाँ, हमको ज्ञान प्राप्ति जो दृष्टि दादा भगवान ने दी, तो उसके बाद हमको कोई परहेज या कोई व्रत हमारे लिए है? ये 5 आज्ञा ही हमारे लिए पहला सबसे बड़ा पहला परहेज है कि 5 आज्ञा में रहना, उसके बिना नहीं रहना। वो परहेज हम कई बार यथार्थ रूप से पालन नहीं कर पाते हैं, करना चाहते तो हैं। कई बार पूरे दिन के दौरान यदि मैं देखूं तो कितने प्रसंग में मैंने 5 आज्ञा का इस्तेमाल किया, कितने प्रसंग में 5 आज्ञा का प्रयोग मैंने नहीं किया, तो पता चलेगा कि 5 आज्ञा का परहेज मैं पालन कुछ अंशों से करता हूँ, कुछ अंशों से नहीं करता हूँ।
दूसरी परहेज कौन सी हो सकती है? तो बोले 5 आज्ञा की तो मूलभूत है। प्रकृति के बारे में दादाजी ने एक बड़ा परहेज दिया था कि अणहक का विषय वो होगा तो पूरा ज्ञान उड़ा देगा। मैंने ये बड़ा रेड सिग्नल दिया, और फिर छोटा रेड सिग्नल अणहक की लक्ष्मी, और फिर छोटे छोटे परहेज में तो पूजावा की कामना वगैरह वगैरह बोला, पर वो बहुत बड़े नहीं है। पर बहुत मुख्य चीज में तो 5 आज्ञा और उसके लिए सत्संग में रहना वगैरह। नहीं तो ये काल ऐसा है कि उसके ऊपर आच्छादन आवरण ला सकता है। हाँ हाँ। और एक और भी है कि सबसे ज्यादा मोह डीप है, ऐसे पढ़ा है कहाँ, मोह सबका जड़ है मोह, तो वो लास्ट में जाता है। ये सही सुना है? मोह यानी मोह मैंने ये माया का ही स्वरूप, वस्तु को उसके मूल स्वरूप से नहीं देख पाना, मैंने अनुभव कर पाना, वो मोह है। तो मैं शुद्धात्मा के स्वरूप को यथार्थ रूप से नहीं देख पाता, अनुभव कर पाता, या तो औरों में रिलेटिव रियल का अनुभव नहीं कर पाता। वो जो अज्ञान दृष्टि थी वो मूल रूप से मोह या माया थी। अभी उसके 2 टुकड़े हो गए। मूल दृष्टि मैंने समझ से मोह निकला कि नहीं भाई मैं तो मन वचन का ऐसे भिन्न ऐसा शुद्धात्मा हूँ, और सामने भी रिलेटिव और रियल शुद्धात्मा है। मगर अभी प्रकृति में जो पुराना मोह भरा हुआ था कि चीज को देख के चित्त खींच जाता है, उसमें चिपकता है, या तो विषय में मिश्र चेतन में चिपकता है, या तो चीजों में चिपकता है, कोई अच्छी साड़ी देखी उसमें चिपकता है, व्हाट्सएप में जाता है, लड़के के लड़के में जो भी चित्त स्व मैंने शुद्धात्मा स्वभाव या तो शुद्ध उपयोग रिलेटिव रियल के उपयोग के बिना जहाँ खींच जाता है वहां ठहरता है, समय उसका उपयोग वो जाता है, वो सब मोह मैंने चारित्र मोह बोला जाता है। सादी भाषा में वो डिस्चार्जिंग मोह है, चार्जिंग वाला नहीं है। तो डिस्चार्ज मोह को हमें शुद्धात्मा स्वभाव से देखना है। दादा से प्रार्थना करनी है कि हे दादा भगवान, मुझे ये शैलेश के मैंने फाइल एक के डिस्चार्ज मोह को देखने की, समझने की शक्ति दीजिए, उस संबंधी सामायिक करने की शक्ति दीजिए। तो सुबह से शाम तक या जीवन की फिल्म में कहाँ कहाँ चारित्र मोह है वो हमें दिखाई देगा। अपनी लड़की की शादी आती है, बेटी की शादी करवानी है, भले मैं शुद्धात्मा हूँ, सामने विवाह इन लॉज में भी रिलेटिव रियल शुद्धात्मा देखे, मगर कुछ मोह वहां पर उदयमान होगा कि ऐसे कपड़े तो लेने चाहिए, ऐसे घरेणे ऑर्नामेंट्स तो पहनने चाहिए। बेटी नहीं पहनती है तो माँ को असर होती है कि बेटी क्यों समझती नहीं है, क्यों ऑर्नामेंट्स नहीं पहनती है, क्यों ये प्रसंग के अनुरूप वस्त्र परिधान नहीं करती है। तो ये सब ऐसे प्रसंगों पर जो हमारी नजर में आएगा तो हम समझ जाएंगे कि प्रकृति में फाइल एक में इतना इतना चारित्र मोह पड़ा है, तो फिर जाके उसको शुद्ध हो जाएगा। चीजें रहेगी, प्रसंग भी रहेंगे, व्यवहार भी रहेंगे, मगर हम बिना मोह या तो बहुत कम मोह मैंने चित्त की डिस्चार्ज चित्त की बहुत कम असरों से उसमें से आनंद से निकलेंगे। उसका उत्तम उदाहरण दादा भगवान सभी व्यवहार में रहे, हीराबा के साथ भी रहे, पति का रोल भी निभाया, सब कुछ किया, मगर मोह बिल्कुल जीरो, क्षीण मोह। मैंने चित्त कहीं पर चिपकता नहीं था। और अमेरिका गए 1982 में, लोग उनको बड़े बड़े स्टोर्स मॉल्स वहां सब जगह वंडरफुल प्लेसेस पर ले गए, इतनी गिफ्ट दी। यहाँ आके दादाजी ने बताया कि हमने देखा कि हमारा चित्त एक क्षण के लिए भी किसी चीज में या तो किसी में चिपका नहीं है, इसलिए हम समझ गए कि हम स्वतंत्र हो गए हैं। तो महात्माओं के लिए प्रयोग है कि शुद्ध उपयोग में प्रार्थना करके चारित्र मोह को देखने के प्रयोग में बैठे या मांगे तो उनको समझ में आता रहेगा। अभी मूल मोह चला गया चार्जिंग वाला, पर डिस्चार्ज वाला जैसे दिया हवा में बुझ जाता है, तो ज्ञानी पुरुष ने इतना कृपा से दिया तो है, और चारों तरफ इतना मोह कपट एवरीथिंग, तो उसको प्रोटेक्शन के लिए जो काश जैसे दिया को बुझे नहीं, तो उसके लिए क्या प्रार्थना ही काफी है कि और भी प्रोटेक्शन जो सत्संग का परिचय, थोड़ा भी परिचय, तो आप वापिस अपने शुद्धात्मा में आ ही जाएंगे, उसको बल मिल जाएगा। बाहर सब जगह कुसंग मैंने शुद्धात्मा भुला दे ऐसी चीज है। सत्संग एक ऐसी चीज है कि कुछ न चाहोगे तो भी शुद्धात्मा में आ जाओगे। तो सत्संग का परिचय, दूसरा ज्ञानी पुरुष की वाणी का परिचय और उनका निधि ध्यासन,
जहां भी अपने को ऐसा लगे दादाजी को साथ में लेके जाओ, हाजिर करोगे दादा भगवान आप मेरे साथ में रहिए, दादा हाजिर होंगे और माया चली जाएगी, मोह चला जाएगा या शांत हो जाएगा। सो दादाजी की सूक्ष्म हाजिरी, उनको प्रार्थना करके बुला लो, उनका निधिध्यासन, उनकी हाजिरी। और तीसरा, मैं शुद्धात्मा हूँ और 5 आज्ञा, तो शुद्धात्मा के गुणों की भजना कि मोहनीय अनेक प्रकार की होने से उसके सामने मैं अनंत सुख का धाम हूँ। 5 बार मैं बोलूंगा मैं अनंत सुख का धाम हूँ, तो पर वस्तु में सुख की मान्यता कराने वाली चित्त की स्थिति शुद्ध हो जाएगी, वो शांत हो जाएगा, मेरे अंदर ही खुद आनंद उत्पन्न हो जाएगा। फिर आप गरबा में जाओ, मैरिज में जाओ, जहीं पर भी जाओ, मगर पहले इतना उपयोग प्रयोग कर लो कि ये फाइल एक मोहनीय के संजोग में जा रही है, मगर पर वस्तु में सुख की मान्यता कराने वाली चारित्र मोहनीय अनेक प्रकार की होने से उनके सामने मैं अनंत सुख का धाम हूँ, मैं अनंत सुख धाम ऐसा शुद्धात्मा हूँ। ऐसा 5-10 बार बोल के जाएंगे, कोई मोह आपको छुएगा नहीं, मोह में आप निर्मोही रह पाएंगे, मैंने शुद्धात्मा रह पाएंगे। तो ये 3 सादे सरल उपाय है सत्संग का परिचय, ज्ञानी की सूक्ष्म हाजिरी और निधिध्यासन, उनके साथ का अपना सूक्ष्म कांटेक्ट, बातें करते रहिए। और तीसरा, मेरे शुद्धात्मा स्वभाव की भजना, वेद विज्ञान का प्रयोग और 5 आज्ञा। रिसेंटली नित्य दादा भगवान का फोटो, दादा भगवान का फोटो और सिमंदर स्वामी का फोटो का, क्योंकि चित्त दूसरी जगह जाता है तो लगा चित्त में बहुत चीजें यानी डिजाइनिंग वगैरह आती है, तो उनका नित्यासन किया तो काफी फर्क दिखा है। और डे बाय डे ईगो ना मेल्ट, जैसे उनके कदमों में जैसे मेल्ट होना, यानी ऑटोमेटिकली अभेदता से रहना है। हाँ, ऑटोमेटिकली चेंज समझ गया चंद्रा जी। तो हमें तो प्रार्थना करनी है कि हे दादा भगवान आप मेरे साथ रहिए, मेरे हृदय में रहिए, मेरे साथ रहिए, आपका अखंड सानिध्य, आपका अखंड निधिध्यासन हमें हमेशा रहे, जो हम सत्संग में भी प्रार्थना बोलते हैं। फिर निधिध्यासन ऐसा रहा वैसा रहा, डिजाइन वो नहीं देखनी है। दादाजी जो स्वरूप में दिखाई दे वो हमारे साथ है, ऐसी हमारी अनुभूति, वो मुंह आधा दिखे, पूरा दिखे, झांका दिखे, सुंदर दिखे, वो कुछ देखना नहीं है। प्रार्थना की, हाजिर किया, जैसे भी दादा दिखे, उनके वाक्य सुनाई दे, वो सब निधिध्यासन है। और आपकी प्रार्थना ही आपको उनसे अभेद करवाएगी कि मैं शुद्धात्मा हूँ, मैं दादा भगवान जैसा शुद्धात्मा ही हूँ, मैं ऋषभदेव दादा भगवान जैसा शुद्धात्मा हूँ। हे दादा भगवान, आपकी दृष्टि ऐसी ही मेरी दृष्टि रहे, आपकी वृत्ति ऐसी ही मेरी वृत्ति रहे, आपका स्वभाव वही मेरा स्वभाव रहे, मैं आप में अभेद स्वरूप से आपके साथ रह सकूं, ऐसी कृपा कीजिए। अभेद स्वरूप से रहना मैंने उनकी बात के, उनके वाक्य के, उनके सत्संग से आधार से चलना, उनकी आज्ञा से चलना, उनके दिए हुए प्रकाश से चलना, ऐसे धीरे धीरे अभेदता बढ़ती जाएगी। एक और वीकनेस है फाइल नंबर 1 में, ज्ञान सुना है जो कलेक्ट किया है, कभी कभी वो खोज दूसरे में खोजते हैं कि ये कट्टापने से चलता है, देखो इसको घुघटा, तो वो अरिसा की जैसे दूसरे में दिखते हैं। नहीं, वो सबको होता है, सब महात्मा ऐसे थोड़े ओवर स्मार्टनेस तो दिखा रहे हैं प्रकृति कि खुद की तो देखते हैं मगर दूसरे की भी देख लेते हैं कि ये क्यों समझते नहीं, ये क्यों कर्तापन के अहंकार क्यों आ गए, वो दिखाई देता है। कोई बात नहीं, ये चंद्रा जी के प्रकृति ने दिखाया, तब आपकी प्रज्ञा बोलेगी कि मैं शुद्धात्मा हूँ, चंद्रा जी आप औरों के देखने में क्यों चले, आ जाइए वापस, आ जाएगा वापस। अच्छा। होता रहेगा, उसको देख के और जरूरत पड़े तो प्रतिक्रमण करवा लो, और अच्छा। नहीं तो फिर उसको उसके प्रति जागृति आ जाएगी तो वापस वहां से टर्न हो जाएगा। अच्छा, बहुत सरस, इतना टाइम दिया आपने और इतना डीपली एक एक पॉइंट को आपने सिस्टमेटिकली समझाया, इसके लिए आप कोई भी घर में देखोगे ना तो फाइल टू फाइल और 1 और 2 देखो, एक दूसरे को बहुत समझाते हैं, या तो घर वाले एक दूसरे को ज्ञान देते ही रहते हैं, परोसते रहते हैं, सब बोलते हैं परोसते रहते हैं, वानगी तो परोसते हैं, ज्ञान भी परोसते हैं, पर ठीक है जहां तक स्वाभाविक है, पर जब अपनी नजर में रहना चाहिए जागृति में। टाइम चला जाता है, अगर दूसरे को जस्ट तो कर लेती बुद्धि, टाइम चला जाए वो तो चलो कोई बात नहीं, क्या कई लोगों को तो नौकरी भी नहीं करनी है, टाइम ही टाइम है, मगर परिणाम बिगड़ते हैं अंदर, वो चिंता, वो उसकी कीमत है। हाँ, और बिगड़े हुए परिणाम को वापस कब हम रिपेयर करेंगे। जय सच्चिदानंद। थैंक यू।
अनिल जी। हाँ, जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय सरस्वती जी। सच्चिदानंद। मेरा क्वेश्चन इसके आर के ऊपर था, जैसे रूप रस गंध स्पर्श से रहित है, सहित है प्रकृति, और आत्मा इससे रहित है। तो मेरे को ये समझना था कि ये मालूम किसको पड़ता है, रूप रस गंध स्पर्श? देखो, उद्गल को भी पड़ता है। उद्गल मैंने जो चेतन भाव को पाया है, जिसे हम जीवित व्यक्ति बोलते हैं। ये टेबल को पता नहीं चलेगा। अच्छा। ये दूसरी कुर्सी पड़ी है तो उसको पता नहीं चलेगा। अच्छा। मगर जो चेतन के साथ है, हाँ, पची वनस्पति भी है तो उसको भी स्पर्श पता चलता है। अच्छा। उसमें भी फीलिंग्स होती है, वो प्रयोग से सिद्ध हुआ है। अच्छा। चेतन की हाजिरी में आता है तभी उसको पुद्गल बोला जाता है, नहीं तो परमाणु बोला जाता है, जड़ बोला जाता है। मिश्र चेतन हुआ तो मिश्र चेतन की पहली निशानी क्या है? सेंटियंस बोलते हैं इंग्लिश में उसे। सेंटियंस का मतलब है फीलिंग्स का होना या पता चलना, जिसमें ठंडा गरम रूप है, रस है, ये सब पता चलता है उसको। तो पहला पता किसको चलता है? तो ये प्रकृति डिस्चार्ज अहंकार के साथ, डिस्चार्ज नहीं पर अहंकार के साथ, जो या तो मिश्र चेतन है या निश्चेतन चेतन है, उसको भी पता चलता है कि भाई ये रूप, उसमें रूप है, रस है, स्पर्श है, गंध है, क्योंकि तभी तो जाके उसका डिस्क्रिप्शन किया। अच्छा। और सेकंड स्टेज में अपने महात्माओं को शुद्धात्मा पद प्राप्त है, हम अमूर्त और अरूपी हुए हैं, इसलिए हमको ये बारीक सूक्ष्म पुद्गल के रूप रस स्पर्श का भी पता चलता है। वो सेकंड में है। फर्स्ट में प्रकृति को भी पता चलता है काफी हद तक। समझ में आती है मेरी बात? हाँ, आती है। हाँ, तो ये तो रिलेटिव वर्ल्ड में रिलेटिव साधनों से भी लोगों ने उसका डिस्क्रिप्शन किया। रिलेटिव साइंटिस्टों ने रिलेटिव साधन से परमाणु को तोड़ा। अच्छा। और उसका डिस्क्रिप्शन भी किया कि परमाणु की इतनी साइड से इतने चिपकते, ऐसे चिपकते, ऐसे चिपकते, जाकि वितरागों ने केवल ज्ञान में से किया। स्निग्ध परमाणु, रूक्ष परमाणु एक कैसे जमते वगैरह। तो पहला प्रकृति को मैंने, उसको भी इनडायरेक्ट प्रकाश है इसके पास, तो उसको भी सेंटियंस की वजह से कुछ पता चलता है। और एग्जैक्टनेस का पता जिनको शुद्धात्म दृष्टि प्राप्त हुई है, तो वो तो स्व पर प्रकाशक है। वो पर तत्वों को भी प्रकाशित करता है, स्व को भी प्रकाशित करता है। इसलिए पुद्गल को उसके तत्व स्वरूप में उसके सभी गुण धर्मों और परिमाणों के साथ वो देखता, मैंने अनुभव कर सकता है। ठीक है। अच्छा। सो मेरे समझ में अभी आपने जब पूछा तब दोनों को पता चलता है, एक को काफी हद तक और दूसरे को एग्जैक्टनेस का। जय सच्चिदानंद। जय सच्चिदानंद। और मजे की बात तो ये है कि कुछ हद तक तो ये बनाए हुए साधन, सेंसर को भी पता चलता है, टूल्स को भी पता चलता है कि कौन सा रंग आया, कौन सा रूप आया, क्या क्या उसमें फीडिंग है, प्रोग्राम फेड किए है साइंटिस्टों ने, उसको भी पता चलता है कि भाई ये कौन सा रूप आया, कौन सा, कुछ हद तक। सही कुछ सच्चिदानंद डॉक्टर साहब, आपको समय थयो छे, जरूर जरूर जो अनिल फॉलो करजो। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव्वसाहुनम, नमो लोये सव्वसाहुनम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमोकारो, सव्व पावपनासनो, सव पावपनासनो, मंगलानं च सव्वेसिम, मंगलानं च सवेसिम, पद्मं हवै मंगलम, पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सभी महात्माओं को जय सच्चिदानंद, और अंदर के दादा भगवान को वंदन। जय सच्चिदानंद। હવે પછીનો પ્રોગ્રામ આ રીતે છે, બપોરે 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કવિરાજશ્રીના પદો અને આરતી, 6:30 યુથ ફોરમ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ। પધારજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ।
જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદજી શૈલેષા મહાત્માઓને જય સચ્ચિદાનંદ અને અંદરના દાદાને વંદન. રામચંદ્રભાઈ કેબી સાહેબ જય સચ્ચિદાનંદ. ચંદનબેન જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ. વસંતભાઈ સાહેબ જય સચ્ચિદાનંદ. પધારજો. સચ્ચિદાનંદ